ડભોઈ નગરપાલિકાની ચૂંટણી પહેલા જ સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે। વડોદરા જિલ્લા બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ જયેશભાઈ ઠાકોરે ભાજપને રામ રામ કહી પોતાના 25 સમર્થકો સાથે કોંગ્રેસમાં વિધિવત પુનઃ પ્રવેશ કર્યો છે। સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જયેશભાઈ ઠાકોર અને તેમના સમર્થકો માત્ર 48 કલાક પહેલા જ ભાજપમાં જોડાયા હતા। જો કે ટૂંકા ગાળામાં જ પક્ષની વિચારધારા કે આંતરિક સમીકરણોને કારણે તેમનો મોહ ભંગ થયો હતો। ડભોઈ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશ્વેશભાઈ સિદ્ધાર્થભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ તમામ કાર્યકર્તાઓએ ફરી ભગવો ઉતારી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। ઘર વાપસીના કાર્યક્રમમાં ડભોઈ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા અને કાર્યકર્તાઓને આવકાર્યા હતા। ડભોઈમાં જે રીતે ભાજપે મુસ્લિમ ઉમેદવારો પર દાવ ખેલ્યો છે અને બીજી તરફ બક્ષીપંચ મોરચાના આગેવાન કોંગ્રેસમાં પરત ફર્યા છે, તેનાથી ભાજપની રણનીતિને ફટકો પડ્યો હોય તેમ જણાય છે। જયેશભાઈ ઠાકોર જેવો મજબૂત ચહેરો ફરી કોંગ્રેસમાં આવતા પક્ષમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે શું ભાજપની આંતરિક ખેંચતાણને કારણે આ કાર્યકર્તાઓ પરત ફર્યા છે? કારણ ગમે તે હોય, પણ આ ટૂંકા ગાળાના પક્ષ પલટાએ સમગ્ર વડોદરા જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે। અમારા મિત્ર જયેશ ઠાકોર ઉર્ફે ભોલાભાઈ જે 2 દિવસ પહેલાં ભાજપવાળા એમને ભોળવીને લઈ ગયા હતા અને એમને કેસરિયા કર્યા હતા, તેમને આજે એમને ઘણું દુઃખ થતાં આજે ફરી એમની અંતરાત્માને જાગીને એમને કોંગ્રેસ પક્ષ એ એમનો વર્ષોથી 25 વર્ષથી જોડાયેલા હતા, માટે આજે અમારા કાર્યાલય ખાતે ફરી આવીને અમારી જોડે જોડાયા છે અને અમારી સાથે ખભેથી ખભા મિલાવીને આ જીવન અમારી જોડે રહેશે એવી અમને પૂરી આશા છે। કેટલા કાર્યકર્તાઓ? આજે ભોલાભાઈ 25 કાર્યકર્તા સાથે કોંગ્રેસ જોઈન કરી છે।